ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા મહિલાઓના કપડાના વેપાર કરવા માટે ઓનલાઈન માલ સામાન મંગાવ્યા બાદ રકમ ચૂકવી દીધા છતાં માલસામાન નહીં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કાળિયાબીડ વિસ્તારમાં રહેતા ફરિયાદી ભાવનાબેન જોશીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેને કેટલાક લોકો દ્વારા વોટ્સએપમાં મહિલાના કપડાઓના વ્યાપારને પગલે નોવા ફેબ્રિક્સ નામની કંપનીનું નામ આપીને એક શખ્સ દ્વારા ઓર્ડર લીધો હતો, જેમાં 45 ડ્રેસ, 3 કુર્તી, 25 નાઇટી મળીને કુલ ₹17,150 ઓનલાઈન સ્કેનર વોટ્સએપમાં આવ્યા બાદ તેમાં ટ્રાન્સફર કર્યા પછી આજ દિન સુધી માલ સામાન નહીં આવતા છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરીને આરોપી ગોપાલભાઈ સંગ્રામભાઈ મકવાણા અને ચિરાગભાઈ હરેશભાઈ સરવૈયાને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।